સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. સવારમાં 9:30 થયા છે અને ચેતનાની ફ્રેન્ડ લેવા જાય છે ફોસપાક. બસમાં લંડન થી એની ફ્રેન્ડ આવે છે, એને લેવા જાય છે. તમારો ફ્રેન્ડ નથી આવતો? મારો ફ્રેન્ડ છે, પણ તારી ફ્રેન્ડ છે તો ગાડી લઈ તું જાશો ને. તમે આ રેસો તો આજ મેં કીધું ને, હાલો તમે બેસી જાઓ, આપણે લઈ આવી. બહુ ટ્રાફિક છે ને. બેનપણી આવી છે. હું લેવા આવીશ તને. આવો આવો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હું લેવા આવ્યો તને. તું જ હંમેશા લેવા આવીશ મને. હું હોય જ. પાછા મૂકજે દીકરી. મહેમાન આવી ગયા છે. જય સ્વામિનારાયણ. મહેમાન જય સ્વામિનારાયણ. એ મહેમાનને લઈને ચેતના ઘરે જાય છે. તો જો મહેમાન આવ્યા છે ને, તો સવારમાં ગરમા ગરમ ખમણ મળ્યા છે બનવા માટે. નાયલોન ખમણ આવા થાય અમારે. એમાં નહીં મમ્મી, કાથરોટમાં જ નાખો બધા. આપણે પેકેટ નું ખમણ બનાવતા હતા ને, હવે સગુણા અહીંયા ચણાના લોટ નું બનાવે છે. તો ચણાનો લોટ નહીં ને એમાં પાણી નાખ્યું. કેતી જાય સગુણા, એટલે અમે ક્યારેક ટ્રાય કરીએ. મેં વચ્ચે બહુ પેલા ટ્રાય કરી હતી. આદુ મરચી ને એવું નાખવું હોય કેજે. ઉપરથી કોરી ચટણી નાખી દે પછી હવે ટાટા ને સોડા ને ગરમ પાણી. હા, લીંબુના ફૂલ, મીઠું. ટીકુબેન બનાવે છે, આપણે અપેક્ષા કરે એની પાસેથી જ શીખી. એવું છે ને. મેં બહુ પેલા ટ્રાય કરી હતી. ત્યાં અમારા આશાબેન બનાવે છે. થઈ ગયું એમને સગુણા? યસ બોસ. તમે આમ કરો મમ્મી. કેમ કરો? અમે આથી દેવી હાંજે અહીંયા આમ તાત્કાલિક કરવા હોય ને તો થોડોક રવો નાખી હતો ને સગુણા. અમે હું તો રવા નહીં કરું છું. અમે રવો ન ખાઈ, પણ અમે પહેલી વાર ખાલી ચણા લોટ. પછી શું કહેતા મમ્મી તમે આ તેલ નું કીધું તમારે? બનાવી પછી હું આમ પછી વઘારવી નહીં. જો મારે ને ભાઈ કાંદે ને બાને આમ તને જ ખાતા બા તો એ ગયા. અમારે બેને ખાવા આવે ને તેમ તેલ ને પીસરી હોય ને પાછી ફેરવી દેવી, ગરમ ગરમ ખાઈ લેવી. કાંઈ વઘારવા કઈ બે બહુ મજા આવે. જો આપણો દેશી લેંગ્વેજ આવે ને તેલ અમે અંદર આદુ મરચી નાખી દેવી, ઉપર ધાણા નાખી દેવી, ઉપર અમે લસણ ખાવી દેશમાં લસણ વાળી ચટણી ઉપર નાખી દેવી. એટલે વઘારવા પણ જ નહીં, ગરમ ગરમ ખાઈ જ લેવાના. નાખી દે લસણ ખાઈને. વઘારવા પણ જ લસણ નહીં. નો હોય ને. તમારે ટેસ્ટ નો આવે. લસણ વગરનો ટેસ્ટ નહીં આવે. આપણે ગમે એમાં ટેસ્ટ લઈ લેવું. તમને ડોન્ટ વરી. હા, એટલે તમે આવવાના ને, એટલે તે આશીષ કે ખમણ કરવી એમ. કે મારી હાથે બહુ ફૂલતા નથી ને, તે કે સગુણા કરશે કે કૃષ્ણા ઉઠશે. એટલે મમ્મી કે મમ્મી ભાખરી નહીં કરતા આજે એમ. મેં કીધું ભાઈ તમે લાવો ને ખમણ હું બનાવીશ. અમને તો દેહવાળાને ઢોકળા ને ખમણ ને ઈદડા ને બધું આવડતું હોય. મુઠિયા ઢોકળા, સરમિયા થેપલા, ઓલા થેપલા બધું. મારી મમ્મી ઇન્ડિયા નો કે એમ જ કે દેહમાં ને અહીંયા સુરત વિદેશ. અમે સુરત દેહ કરતા હોય એટલે બોલાય જાય ઇન્ડિયા. ના ના વાંધો નહીં, આપણે તમ તારે ઈ જ છે, અમે સમજી જ આવી છે. હું એમ નથી કેતી, અમે વાત જ કરવી મમ્મી તમ તાર. હું તમારા કરતા વધારે દેશી છું. લંડન માં રહું છું ને હું કેવું સગુણા, એ દેશી માં જ મજા છે. એટલે આપડે તો જે આપણે પ્રાણ ને પ્રકૃતિ છે એ જાય નહીં. અને ઈ તમે સુધારો તો તમારા ફેર પડી જાય. પ્રાણ ને પ્રકૃતિ હારે જ જાય. અમે જીદડા કર્યા હોય ને તો ટોપરાની ચટણી હેરે કરી નાખ્યું. બીજું કાંઈ સંભાર બંભાર કઈ. હું હમણાં તમને ચટણી બનાવી દઉં છું ને ખમણ ની. તો હા, જોર શોર થી શું કહેવાય કે ખમણ તો બનવા માંડ્યા છે. સગુણા ની ડીશે ઉતરી ગયો. ટેસ્ટ કરવાનું છે કે ચણા લોટ ના સારા લાગે છે. આશીષ, ચણા લોટ ના તો ટીકુબેન ને બનાવે ને સગુણા બનાવ્યા. અને નાયલો ને બબ્બે ઢોકળિયા બેહી ગયા ગેસ ઉપર. પછી આપણે બેસી જવાનું. આપણે ગેસ ઉપર ન બે, આપણે નીચે જમી લેવા. આ ખોલ નાખું છો. હા, બિચારા ખોલ નાખું ઈ પૂછી કરે. મેં કીધું ઘડી કાઢતા નહીં. ઘડીક વરાળ નીકળી જાય પછી કરજો. એટલે ભૂકો ન થાય ને. ખાલી એમ ઊભી કરી નાખવી. અલગ થી નાખવા છે ને ખમણ ભેગા નહીં ઢોકળા નાખજો, વાંધો નહીં.
બધું મિક્સ કરવું લ્યો એ આદુ ઢોકળા મરચી કરવામાં નથી. હું આદુ મરચી નથી તો એમાં છોકરા- વિવાન ને ઓલે રીવાન બેન જમવા બેહાડ દો. અમારે વિવાન તો નહીં ખાય કદાચ. તો સરસ જો અહીંયા ખમણ અને ચટણી બની ગઈ છે. ચટણીમાં ખમણ નાખ્યા, એની અંદર સૂકું ટોપરું નાખ્યું છે, મરચી નાખી, દહીં નાખ્યું, ધાણા નાખ્યા, મસ્ત ચટણી બનાવી નાખી, મીઠું ને એવું નાખ્યું. હાલો આશીષ રેડી, હાલો જમવા બેસો જમવા. આપણે ત્રણેય જો યલો યલો સેમ પિંચ. એને મંગળવાર છે. કેમ થયું ખમણમાં? પડીકાના ભાવ્યા કે હાથે બનાવેલા? હા આ છે ને આ ઈ જેના લોટ ના છે ઈ મીઠા મોળા થોડાક છે. આ ઓલા રેડીમેડ છે. રેડીમેડ દેખાતા જ નથી. ના ના, એ નથી રેડીમેડ. ઈ બી એક જ મીઠા મોળી થાળી છે જે વ્હાઈટ જેવી છે ને, બાકી તો રેડી છે. ખાઈ લ્યો આપણે ખમણ ને ચટણી ને છાશ ને રીવાજો. ખમણ લાગે છે પેલી વાર ખમણ ખાય છે. ગટુ છે ગટુ અપારે કા. એટલે દીકરો દીચો કોમ જોઈ મારી આમો It's okay, fine, Vivan. We are healthy, not ખાઈને મારજે આપણે એને. મારા બધા ગ્રુપ એમ કે your family is તો સગુણાદન બહુ ફેરવી મેં. આ એક જગ્યામાં આપણે આવવાનું છે બર્થડે માં ને હાઉસ વોર્મિંગ માં, તો પેલા સગુણાને મૂકવા આવ્યા, પછી અમે રેડી થઈને આવશું. સગુણા thank you. જો મીનાબેન, આ અમારી પ્રી એન્ટ્રી હતી. આ અમારી પ્રી એન્ટ્રી છે અને શું કહેવાય કે અમે આ પાછા આવવાના છે રેડી થઈને. અનારકલી બનીને આવશું અમે. ઘર તો બહુ સરસ છે લે. જલ્દી આવજો ચેતનાબેન. આવ્યા છોકરાને લઈને. ભાભી છે ને ઈ ઓળખી ગયા કે ઈ આપણા વ્યુઅર છે, ઈ આશીષ તરત કે ઓલા ચેતનાબેન આવ્યા એમ. જય સ્વામિનારાયણ. થેન્ક યુ. શું નામ છે તમારું? સ્વાતિબેન. થેન્ક યુ. કેવું લાગે તમને? મજા આવે. મજા આવે? અમાર કાઠિયાવાડી બોલી સાંભળીને મજા આવે છે ને? આપણા લોકો લાગે લાગે ને? કવરાઈએ છે ત્યાં આવજો. આવીએ ચોક્કસ. કે લેડીઝ ગર્લ્સ કે લેડીઝ મળ્યા પછી ગર્લ્સ નહીં લેડીઝ આફ્ટર 1 hour હમણાં મળ્યા. ઓકે બાય ભૂમા. બાય બાય. પોતે આશીષ બનાવતા હોય એવી રીતે છોલે ભટુરા કેટલા ખાય? ભટુરા ફૂલી ફૂલીને દડા થયા જ નહીં. અને બાર મૂકી દીધો હતો બારે બોલું પડશે કે પડશે આ ફૂલ એ તો બહાર છે ને આ જમવા દેખાય. 6 વાગે બસ તો ત્યાં તો ઠરીને ઠીકરું થાય, ઉપાધિ નો કરે. ચાપી લીધું. ચલો આશીષ, આ બધા રેડી થઈને આવ્યા, આપણે રેડી થવાનું. પેલું લઈ આવજો ને રાઈસ નાખવા માટે. હું લાવું સ્ટીલ નું તો પેલું. તમે તેલ લઈ આવજો બધા રાઈસ. તો અમારે સિટી સેન્ટર થોડું કામ હતું, તો સગુણા ને એ લોકોને મીનાબેનને ત્યાં ડ્રોપ કરી દીધા છે. તો આજે મીનાબેનની જે ડોટર છે ક્રિયા, એનો બર્થડે છે અને એ લોકોએ નવું હાઉસ લીધું, તો સન્ડે કુંભગઢ મૂક્યો હતો ને આજે હાઉસ વોર્મિંગ પાર્ટી અને બર્થડે બંને સાથે સેલિબ્રેટ કરે છે. તો સગુણાને એને ત્યાં મૂકીને એમાં વિઘ્નેશભાઈને ને એને, અને હવે અમે લોકો પણ રેડી થઈને જઈએ છીએ, કેમ કે એને ડ્રેસ કોડ રાખ્યો છે અનારકલી. તો લેડીઝ તો બધી અનારકલી બનીને જાશે, જેન્ટ્સ ની ખબર નહીં. સલીમ કુમાર ને કેમ થાય? સલીમ કી જગહ હૈ. સલીમ ને ઓલું આંખમાં આંજવું પડે હો આશીષ. કેમ થશે? અનારકલી ડ્રેસ અનારકલી બનીને જ જવાનું. તો અમાર ફેમિલી ફ્રેન્ડ છે ને, તો બનવું તો પડે જ, આપણા ફ્રેન્ડ હોય ને એટલે. હાલો જલ્દી ફટાફટ હાલો. ચલો તો રેડી થઈ જઈએ ને મળીએ પછી. તો ફાઇનલી બધા રેડી થઈ ગયા છે, અનારકલી ડ્રેસ પહેરીને ગાડીમાં ગોઠવાઈ ગયા છે બધા. સટાઈ લીધી ગિફ્ટ એમની. આ અનારકલી બધી તૈયાર થઈ ગયા. સલીમ શું કરે છે હજી? સલીમ તો ઈ કામ આવી ગયો. હાલો બહાર નીકળો. ડિમ્પલ નથી આવી? એ ડિમ્પલ આવી રેડી થાય છે. એવું બે સારી હે કે નહીં? તે ફૂલડા વધાવો લ્યો તે લેતા આવી આજ. લાગો હા ઓરિજિનલ બધાય ને એક એક રેડી. મામેરુદ્દીન સાથે બધા એક એક વસ્તુ લઈને જાય. જો
નીરવાબેન રહેતા નીરવાબેન ઈ તો અમાર પ્રિન્સેસ છે કા નીરવા પ્રિન્સેસ પાસે ના હોય જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ચેતનાબેન કેમ બસ મજા મજા આવો જલસે જલસા સરસ મસ્ત તૈયારી કરી નાખી મીનાબેન ભૂમિ તે બનાવ્યું આમને ગ્રુપના બધા મેમ્બર આવી ગયા છો જય સ્વામિનારાયણ હિરલબેન ને ડિમ્પલ ને માનસી આવે છે તું તો તો વાંધો ને તમે રસોઈ બનાવી ની જમીશ તો હું જ તે આ બોક્સ ની અંદર ની વસ્તુ તમને ગમે કે ન ગમે ઈ આમાં ડઝન્ટ મેટર પણ તમારે નહીં બોક્સ ની ઉપર ની વસ્તુ નું તમારે કદર કરવાની છે આમ જોઉં તમે લોડેલિયા વિલા છે અંદર ની વસ્તુ ગમે કે ન ગમે ને એમને આશી સાંજે ડ્રોઈંગ કરવા બેઠા થેન્ક યુ સો મચ નહીં તમ ખોલો કે ન ખોલો પણ તમારે આનું પેલા રિવ્યુ આપવાનું છે લોડેલિયા વિલાનું જોઈને જ એવું લાગે છે ના ઈ તો ઓકે પણ આ ખાલી મેં તમે આ ખોખું ફેંકી દો ને એના પેલા હું તમને કહી દઉં એમ દર વર્ષે તમને બતાવીશ ના બોક્સ નથી રાખવું એવું છે બહુ ફાઇન છે થેન્ક યુ સો મચ બર્થડે ગર્લ આવી ગઈ છે મમ્મીનો છે કે ત્રિવાનો આ છે ને વચ્ચે આમ છે ના આ વચ્ચે ઓક્ટોપસ ને મારો બર્થડે ઇન્ડિયા આવે છે કાજુ આ તો અમે આવી જશે તમે તારે હે ને? આવે છે નાના છોકરા સેલિબ્રેટ કરી નાખજે હું એમ જ કહેતા, મારી હારે એનો કરવી કે એની હારે મારો પણ બે નો કરી નાખી એમ એની હારે તારો ના તારી હારે એનો ના ચાલે એની હારે તું ચાલ પણ તો મારે લેટ થઈ જાય જન્મી જ હોય પછી તો ઓલો જન્મ પહેલા બર્થડે છઠ્ઠી સુધી હાલો રાખશું હાલો જો ફોટો શૂટિંગ ખાવા મળ્યું બર્થડે ગર્લ ઉભા રહી ગયા છે આપણો બોન થાય ને પછી આપણે ગમે ત્યારે કેક કાપીએ કે પણ બોન નો થયો એ પહેલા કેમ કેક કાંઈ નહીં તો શું કહેવાય આપણે રિવાન્સ ના બર્થડે માં મારા નામની કેક કાજે લેતા આવજો રેડી નો લાવી તો શું કરવાનું રિવાન્સ નો એક તમારો એવું બે નામ હોવું જોઈએ ને યાર હોવા મળ્યું હા પછી પાર્ટી તને શરમાવશે પાર્ટી તને ભૂલું લાગશે હું અહીંયા રોવા મળ્યું તો નોલે આયા બર્થડે ઉજવી જાવ નહીં જન્મા પેલા નો ઉજવાય તો મારો વર્ષ તો આપણે બેન જન્મવું પડશે ને નેક્સ્ટ મહિનામાં બધું આવે છે તમે બધા અહીંયા સેલિબ્રેટ કરજો ઓનલાઈન તને ઓનલાઈન લેશે ઓનલાઈન કેક કટ કરજો વાંધો નહીં ગ્રુપમાં ફોન કરજો ને જેટલા કેક જોઈએ ને બધાને gift આપવી પડશે ના તો મન નહીં કરતો મન કરજો જેટલા કેક જોઈએ ને બધાને gift આપવી પડશે તારે ઓનલાઈન જ gift આપવાની છે ભાભી તમે જે માંગો એ મળશે હા જે માંગો એ ઓનલાઈન જ gift હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર હેપી બર્થડે ટુ યુ કેટલી ખવડાવી પડે ને પણ એને મજા આવે છે સ્ટ્રોબેરી છે હું કેટલું ધ્યાન રાખું છું એમ નહીં હું કેટલું ધ્યાન રાખું છું? ધ્યાન રાખો છો. મારા ભત્રીજીનું છે તો હેનિકનું તમે હેનિકનું ધ્યાન રાખો છો આ કેક છે
એમને ઈ બે બેસ્ટ ફ્રેન્ડ છે એટલે બે નો ફોટો લેવો પડે ને એમ. એ મારશે જમગરી બાપા. વાહ એક જ મિનિટ બોલા ગ્લાસ માં તો નહીં લોડેલિયા વિલા લેજો. Be happy. અરે કેમ ના મેં કેમ મને કીધું તું એક દિવસ તો મારે શું કરે શરમ લગાડે એવું ખવડાવવાની વાત છે ખાવાની નહીં બર્થડે સેલિબ્રેટ થઈ ગયો ફોટો સેશન ચાલે છે વાહ નાન રસ્તામાં છે કે આમ લઈ લઈએ કેટલું છે હવે ને બહાર મૂકજો ભાઈ. લાઈનમાં આવો બેન, લાઈનમાં આવો. લાઈનમાં આવો. બાલ મંદિર જમવા બેસી ગયું છે. અમારા મહેમાન સમજી ગયા હો. જમાડજો બા બધા એ જમાડજો તમે બધા મારું લેતા જાવ ફોન લેવી છે તો નીચે આવે આવે મમ્મા આવે લઈને આવે. ની જેની રાહ જોતી હતી એ વસ્તુ આવી ભાઈ થેન્ક યુ વેલકમ. વિઝિટ અગેન. જરીક નો લેવા ચાચી લેવાય લે લે કેક તો મસ્ત ફૂલ ડીશ તૈયાર થઈ ગઈ છે જમવા બેસી ગયા છે બધા આ બાયુને ખાવાનું હોય ને તે વાતું જ ન ખૂટે આવો તો બધા જમવા માટે હે ને પેલા ખાજો હાથમાં લઈ લઈને જે તું આ શું કર્યું તે બધા કેક બનાવી દીધી છે આમ જો જયમાં પછી યોગા થાય ઋષિ મુનિઓ પણ તપ કરે બરોબર નું 1 કલાક પછી રેન્જ બતાવે છે હો ભાઈ.
જય શ્રી કૃષ્ણ. કેટરિંગની ટીમ જો હવે શું કહેવાય સાફ સફાઈમાં લાગી ગઈ છે. બહુ જલસા કર્યા, ફોટા પાડ્યા, મેકઅપ નીકળી ગયો, રવા પાસે હવે કામે લાગી. ઓરિજિનલ આપણે વાહ ચેતનાબેન નો દુપટ્ટો તો જો બેગમાં પેક કર્યો. વાહ સરસ. અમારા છે માસી, અમારા છે. નાન શેક આવડી ગયું પણ અહીંયા યુકે માં આવી રોટલી થેપલા ઇન્ડિયા થેપલા આવડે આપણે યુકે માં નાન હોય ને ઇન્ડિયામાં તો થેપલા હોય બેન. હા હશે બાપા હશે. નહીં નહીં એવું નથી કેતા, અમે કહીએ છીએ ખાલી આવડે. માનસી શાંત, માનસી આને કોક આઈસ્ક્રીમ ખવડાવો, આને કોક ગોલા ખવડાવો. હાલો આજે ચાલો બધાય જાય. આ તો એક જ જવું જ પડશે. જો હિરલબેન બેસી ગયા છે ટીમમાં. Hey girl, can you? Begum. આ જનાબ ખાલી હે તો બેગમ ही बोलेंगे, नहींतर तो આપણે ઇન્ડિયા નો ભાઈ હિન્દુ આને રાની ભાષા ઉઠકવા इसको अंदर कली नहीं बोलते, इसको जमकुड़ी बोलते. મેં છે ને તેની કુંભળા દિવસે ઉઠતા એટલે આજ તમારો વારો છે. એ આપણા બે ગ્લાસ સોડાના વધે બધા તારે એટલા બધા નહીં તમ તારે આપણે બે ગ્લાસ જ. અમે તમારું ઘર ઉપર જોવા માટે જઈએ છીએ. કિચન તો બહુ મસ્ત છે તમારું. ટીમ હવે ઘર જોવા માટે ઉપડી છે. તો ભવિષ્યમાં લેવો ટાઈમ લાગે ને કા? લેશું લેશું, બધે લેશું. જો બતાવો હિરલબેન, હું બતાવું. ના બોક્સ રૂમ છે ચિલ્ડ્રન. સરસ. ફર્નિચર જ એ રીતે કર્યું છે. સરસ. કબાટ મોટા એટલે વાંધો નહીં, ગમે એટલા કપડા લ્યો એટલે વાંધો નહીં. હવે ગમે એટલો સામાન લઈ બસ અવાજ નહીં, ઓલી હોતી છે અહીંયા સામે. એટલી તકલીફ ક્યાં છે? ક્રીવા સુઈ ગઈ છે. મીનાબેનની ઘરે રોકાવા આવીને તો વાંધો નથી. અને વળી આ સારું છે કાર્પેટ કરતા. આ માસ્ટર બેડરૂમ લાગે છે. વાહ વાહ. લાઈટ કટ રજવાડી બેડ કામ છું. મને વોલપેપર બહુ ગમે. મીના બેન ઉભો તૈયાર થશે. હાર્દિકભાઈ વાસણ ઉભો વખાણ કરશે. કૃષ્ણ કહી દીધું આ મીનાબેન તૈયાર થશે. હાર્દિકભાઈ વખાણ કરશે. વાહ મીના વાહ શું સરસ લાગે છે. હાર્દિકભાઈ મીનાને ઘર જ અવળું લઈ દીધું છે. સાફ કર્યા જ કરો એમ. સાફ કર્યા જ કરે. બિચારા જો બધા આમના મૂકી દીધું છે. હમણાં તો આ હજી એક કઈ કેટલા અઠવાડિયે વહી જાય બધું ગોઠવણ. પેલી 5 રૂમ છે. ચાર રૂમ ની ક્લાસ કરે છે. કેમ આવો સીડી વાળો છે? એટલો ઉપર કરેલો છે. જો નીચે બધું પડ્યું રહે. ટીવી પણ છે જો.
મજા આવે ઉસ છોકરાને તાલો ને હંતાવાનું સારું છે. હવે રોકાવા હે રોકાવા મારે જ મીનાબેન માર બેન છે ને એટલે મારે જ બવાય માર બેન નું ઘર કહેવાય આવડા ભાઈનો ઘર લાગે છે બાદશાહ વર્ષ મસ્ત લ્યો 4 બેડરૂમ સરસ છે ના ગીરા કલાક બારામાં આવે તો પણ આપણે નથી આવું અહીંયા આપણે આપણું બરોબર છે બેડ ફાઇન છે અમારું ગામ તો સોડા પીવાનું પૂરું જ નથી થાય છેલ્લે સુધી હાલ્યા કરે જો ચસ ચસ કરીને કેવી છે લીધા વગર ને? લે આવજો મીનાબેન બોલાવજો બીજી વાત ધોવા હોય તો આવજો હાલો મેળા બાય બાય ગરબી આવીએ હાલો આવજો બાય 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 ચાલો તો રાતના 9:30 થઈ ગયા છે ને અમે નીકળી ગયા છીએ કેવું લાગ્યું મજા આવી બધાને બર્થડે માં ઘર કેવું લાગ્યું ઘર બહુ સરસ છે નહીં મજા આવી ને બધાને તો ચલો હવે અહીંયા વ્લોગ નો એન્ડ કરી દઈએ મળીએ પછી નવા વ્લોગ માં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઓન અવર નેક્સ્ટ વ્લોગ આપણે હારો